અર્જણજી અમે અર્જણજી કેટલા દિવસ બાદ આપણા ફાર્મમાં લીલું આવ્યું પાછળ અને મસ્ત મજાની મોજ છે ને ભાઈ. આવું લીલું હરોજ આવે તો મજા આવી જાય ભાઈ. આ ગાય આપણા ફાર્મમાં પાછી આવી. કેમ પાછી આવી કાકા? એ ગાયને શું થયું છે તો ગાય મારી મિત્રો અમે આવી ગયા છે મોડલા અને અહીંયા ગોગા મહારાજનું હાથ છે. તો તમારે પણ જો પથરીની તકલીફ હોય તો અહીંયા લેબુનું પાણી પાવામાં આવે છે અને તમારી પથરી ગોગા મહારાજના હાથથી નીકળી જતી. તો ભાઈ આપણા આજના મહેમાન ગુજ્જુભાઈ દિયોદરવાળા આયા છે અને એમને ડીશ મિલ્કિંગ કરી રહ્યા છે. બંને માવલડી વચ્ચે એક બચ્ચો મસ્ત મજાનો જોઈ શકો છો. અલગ અલગ આપણા ફાર્મમાં મસ્ત મજાની અર્જુનજી 4 ગાયો લઈને આવ્યા. 2 તરાઈ છે ને 2 હવે આવવાની છે. તો જોઈએ ઉતારીએ જેવું છે. અર્જુનજી અમે અર્જુનજી તો અમારી હોય આવતા રહ્યા છે. હવે અમને અહીંયા 4 ખાવા દઈએ અને આપણા ફાર્મથી ખૂબ દૂર આવી ગઈ છે. તો ભાઈ ગાયનો વિશ્વાસ ધીમે ધીમે કરાય. પેલા ભાઈને કેવું મારવા આવી હતી બચારાને, એટલે ધીમે ધીમે આપણે ઉતાર દઈએ માવલડીને. એ ઠેકો કરી દેવો છે. હવે ઠેકો એ હામાં હે માં ઘણી મહેનત બાદ આને લાવી છે. વિડીયો શૂટ કર્યો ચાન્સ જ ના મળ્યો. આ ટકોડી પણ પહેલી જ છે, કાચી છે હજી અને સુખ શાંતિ ઊભા રહેશે. અને આ બાજુ આ બંને બે મોજમાં છે. તો દોસ્તો પહેલી વાર આપણા ફાર્મમાં 3 ગાયો હોય 3 વાછડીઓ આવી. બધી વાછડીઓ છે હાય મોજમાં. આ પણ મોજમાં અને પેલી પણ મોજમાં. તો ભાઈઓ આ બધાને 4 પાણી નિયાર પાણી બધું કરી દઈએ અને મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ.